સમાચારમાં આગળ વાત મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામે સરદાર સરોવર જમીનનો વિવાદ વકર્યો છે। મહત્વપૂર્ણ છે કે ખેડા જિલ્લા કોંગ્રેસે વિવાદિત જમીનની સ્થળ મુલાકાત લીધી અને જમીન લઈને મહેમદાવાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આરોપીઓને છાવરવામાં આવતા હોય તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। આરોપીના હિતમાં કલમો દાખલ કરી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। સરકારી અધિકારીઓની સીધી સંડોવણી છતાં પણ પગલાં ન ભર્યાના પણ આરોપ લાગી રહ્યા છે। જમીન વેચાણમાં સંલગ્ન અધિકારીઓ સામે ફરિયાદ થતાં પણ પગલાં નહીં લેવાયા હોવાનો પણ આરોપ છે। મહેમદાવાદના વાંઠવાડીમાં સરકારી એટલે કે સિંચાઈ વિભાગની જમીન બારોબાર ભૂમાફિયાઓ દ્વારા વેચી મારવાનું જે કૌભાંડ થયું હતું, સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસ મથકે જે ફરિયાદ નોંધાઈ હતી તે બાદ અત્યાર સુધી આરોપીઓની ધરપકડ ન થતા હવે તેમાં રાજકીય રંગ પકડ્યો છે। કારણ કે અત્યારે કોંગ્રેસ દ્વારા આ જે મૂળ જગ્યા છે જે વેચાણ થઈ ગઈ હતી કરોડોની જગ્યા, તેની અત્યારે મુલાકાત લેવામાં આવી છે અને તેમના દ્વારા હવે આગળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને પણ સમગ્ર બાબતે રજૂઆત કરવા કાલે આ ડેલિગેશન પહોંચશે। પરંતુ મહત્વની વાત એ છે કે સમગ્ર મામલે હવે રાજકીય રંગ પકડ્યો છે, કારણ કે જે કસૂરવારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની અત્યાર સુધી ધરપકડ કરવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક તેની પાછળ ભાજપના કેટલાક લોકોનો હાથ હોય તેવા આક્ષેપો અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ આરોપીઓને કેટલી સમયની અંદર પકડી પાડી ત્યારબાદ તંત્ર દ્વારા કઈ રીતના આગળ કાર્યવાહી કરવામાં આવે છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, વાંઠવાડી, મહેમદાવાદ। બધા વહીવટદારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય, સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે।